વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણ તાલુકાના બચાર સ્થિત હજરત સૈયદ ગેમલસા પીર સરકાર તેમજ સુહાગીન પીર સરકારની દરગાહ શરીફ પર આકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ટાંક અબ્બાસભાઈ મલંગભાઈના નિવાસસ્થાનેથી સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ મુસ્તાક બાવા સાહેબ, સૈયદ ગુલામ સાબિર બાવા સાહેબ, સૈયદ અજગર અલી બાવા સાહેબ, સૈયદ હૈદર અલી બાવા સાહેબ, ચિશ્તી બાવા સાહેબ, સૈયદ કાલુ બાવા સાહેબના વરદસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સૈયદ સાદતો તેમજ ટ્રસ્ટીઓના વરદસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં બચાર મસ્જિદના ઇમામ સાહેબ મલેક ઇમરાન મહેબૂબ સાહેબે દુઆ ગુજારી અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ ટાંક અબ્બાસભાઈ મલંગભાઈ, ટાંક ગુલામભાઈ, સુલતાનભાઈ, ટાંક સતારભાઈ, દાઉદભાઈ તેમજ ટાંક અહેમદભાઈ, નસીરભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.